બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. કેમ છો સગલા? આજે આપણે ક્રોચેટના અંદર વેજીટેબલ કેરોટ બનાવીએ છીએ. એના માટે ઓરેન્જ કલર લીધું છે અને ગ્રીન કલર લીધું છે. થોડુંસું સ્ટફ ભરવા માટે લીધું છે. થ્રેડ બ્લીસના યુઝ કીધા છે અને કાંટો 1 નંબરનો છે, 1.65 mm 1 નંબરનો કાંટો આપણે યુઝ કીધો છે. સૌથી પહેલાં આપણે ઓરેન્જ કલર લઈએ છીએ. મેજિક રિંગ, 1 ચેન. ફર્સ્ટમાં આપણે 6 ટાઈમ એસી કરીશું મેજિક રિંગના અંદર. 1 2 3 4 5 6 6 એસી થયા પછી મેજિક રિંગનો જે થ્રેડ છે આપણે એને એમ ખેંચી ને આ ફર્સ્ટ જે છે ચેન એને સ્કીપ કરીને સેકન્ડ અંદર સ્લીપ સ્ટીચ એન્ડ 1 ચેન. સેકન્ડ રાઉન્ડમાં 2 એસી 1 2 1 ટાઈમ આપણે ઇન્ક્રીઝ કરીશું. એ તો આપણે 2 ટાઈમ કરવાનું છે. 2 એસી 1 ટાઈમ એસી આપણે ઇન્ક્રીઝ કરીશું. 2 ટાઈમ કરીએ છીએ તો આપણા 8 એસી કમ્પ્લીટ થશે. પાછું સ્લીપ સ્ટીચ અને 1 ચેન. થર્ડ રાઉન્ડ 3 એસી 1 2 3 1 ટાઈમ ઇન્ક્રીઝ. 2 ટાઈમ કરીશું 10 એસી થશે. ફોર્થ રાઉન્ડ હરેક એન્ડમાં આપણે સ્લીપ સ્ટીચ અને 1 ચેન લેવાનું છે. ફોર્થ રાઉન્ડમાં 4 ટાઈમ એસી 1 2 3 4 4 એસી 1 ટાઈમ ઇન્ક્રીઝ. 2 ટાઈમ કરીશું 12 એસી આપણા કમ્પ્લીટ થશે. ફિફ્થ રાઉન્ડ હરેકમાં આપણે 1 ટાઈમ એસી કરીશું. 12 એસી થશે આપણા. 12 એસી આપણા નીચે કમ્પ્લીટ થયા હતા ફોર્થ રાઉન્ડમાં, તો ફિફ્થ રાઉન્ડમાં આપણે 12 એસી કમ્પ્લીટ કરીશું. સિક્સ રાઉન્ડ 1 ટાઈમ એસી, સેકન્ડ ટાઈમ એસી, થર્ડ ટાઈમ એસી, ફોર્થના અંદર એસી આપણે ઇન્ક્રીઝ કરીશું. 3 ટાઈમ કરીશું તો આપણા 15 એસી કમ્પ્લીટ થશે. સેવનમો રાઉન્ડ 4 ટાઈમ આપણે એસી કરીશું. 1 2 3 4 ફિફ્થના અંદર આપણે એસી ઇન્ક્રીઝ કરવાનું છે. 3 ટાઈમ કરીશું તો 18 એસી કમ્પ્લીટ થશે. એથમો રાઉન્ડ 5 ટાઈમ એસી 1 2 3 4 5 ટાઈમ એસી. 6ના અંદર એસી આપણે ઇન્ક્રીઝ કરવાનું છે. 3 ટાઈમ કરીશું 21 એસી આપણા કમ્પ્લીટ થશે. 9મો રાઉન્ડ 21 એસી આપણે કમ્પ્લીટ કરીશું. હરેકમાં એસી આપણે 1 ટાઈમ કરીએ છીએ. 10મો રાઉન્ડ 9 ટાઈમ એસી 1 2 3 4 5 6 7 8 9 એસી 1 ટાઈમ ઇન્ક્રીઝ. 2 ટાઈમ કરીશું 22 એસી આપણા કમ્પ્લીટ થશે. 11મો રાઉન્ડ 22 એસી આપણે કમ્પ્લીટ કરીએ છીએ. હરેકમાં એસી આપણે 1 ટાઈમ કરીશું. 12મો રાઉન્ડ 10 ટાઈમ એસી 1 2 3 4 5 6 7 8 9
10 SC 1 टाइम इंक्रीज 2 टाइम करीशू 24 SC अपना कंप्लीट थशे। 13मो राउंड 24 SC अपने 1 टाइम करीशू। हरेक में अपने SC 1 टाइम करीए छे 24 SC कंप्लीट थशे। 13मो राउंड 11 SC 1 2 3 4 5 6 7 8 9 10 11 SC 1 टाइम इंक्रीज 2 टाइम करीशू 26 SC अपना कंप्लीट थशे। एंड में अपने स्लीप स्टिच। 15मो राउंड 5 टाइम SC 1 2 3 4 5 SC 1 टाइम डिक्रीज मीन्स के घटाड़ो 2 मांथी अपने 1 करीशू। तो जो फर्स्ट चेन है एनु फ्रंट लूप लेवानुं अने आमांथी थ्रेड निकालवानुं। सेकंडनु फ्रंट लूप लेवानुं एना अंदरथी एतना थ्रेड निकालवानुं। 3 थया 3 ने आपणे 1 करीशुं तो आपनो डिक्रीज थाय छे। 5 टाइम SC 1 टाइम डिक्रीज 3 टाइम थशे अने पाછી 4 SC तो 22 SC अपना कंप्लीट थशे। 16मो राउंड 4 टाइम SC 1 2 3 4 1 टाइम अपने डिक्रीज करीशुं। 4 टाइम SC 1 टाइम डिक्रीज रीते अपने 3 टाइम करवाना छे अने एंड में अपने 3 SC टोटल अपना 18 SC कंप्लीट थशे। 17मो राउंड 3 टाइम SC 1 2 3 1 टाइम डिक्रीज ये तो अपने 3 टाइम करवानुं छे। एंड में अपना 4 टाइम करीशू ने एंड में अपना 2 SC थशे। टोटल अपना 14 SC कंप्लीट थशे। 3 टाइम SC 1 टाइम डिक्रीज 4 टाइम करवानुं छे अने एंड में 2 SC 1 टाइम SC 1 टाइम डिक्रीज 7 टाइम करीशू तो अपना 7 SC कंप्लीट थशे। ने पछी अपने एना अंदर स्टफ भरी लईए छे। पछी अपने हवे डिक्रीज करीशू 3 टाइम 3 SC थशे अने एक टाइम अपने खाली सिंगल क्रोशो लईशू 3 DC 1 टाइम SC तो अपने पूरू राउंड कंप्लीट करी लीए छे। पछी थ्रेड अपने थोड़ो सो लॉन्ग कट करी ने कंप्लीट करी लेवानुं छे। आ एंड में अपनी 1 SC थ्रेड थोड़ो लॉन्ग कट करी क्रोशोनी सोई में अपने पोरवी लीए छे। अपने ने स्टिच करवानुं छे। स्टिच थई गया पछी थ्रेड अपने कट करी लईशुं। तो अपनो रेडी थशे। अपने हवे लीव्स बनावीए छे ना तो ग्रीन कलर लई लेवानुं। 1 नॉट 10 चेन बनावानी 1 2 3 4 5 6 7 8 9 10 चेन 1 स्कीप करीने सेकंड में सिंगल क्रोशो करवानुं छे 9 टाइम 2
3 4 5 6 7 8 9 9 ऐसे કર્યા પછી આજે આપણું નીચે બનાવેલું નોટ બનાવી હતી વાતી આપણે ડાયરેક્ટ આમ લેવાનું ખેંચી લેવાનું પછી 1 2 3 4 5 6 7 8 9 10 10 ચેન 9 टाइम ऐसी 1 2 3 4 5 6 7 8 9 टाइम થયા પછી જે આપણે લૂપ બનાવી હતી સ્ટાર્ટિંગમાં વાતી જ આપણે પાછું સ્ટાર્ટ કરવાનું છે આવી રીતના આપણે ડાયરેક્ટ સ્લીપ સ્ટીચ 1 2 3 4 5 6 7 8 9 10 એવી રીતના આપણે 7 ટાઈમ કરવાનું છે આ 2 ટાઈમ કમ્પ્લીટ થઈ ગયા પ્લસ આપણે 5 ટાઈમ કરીશું તો 7 ટાઈમ આપણા કરવાનું તો આપણા લીવ્સ રેડી થઈ જશે એટલું લીવ્સ આપણું કમ્પ્લીટ થઈ ગયું થોડું આપણે લોંગ કટ કરવાનું અને ક્રોશોની સોયમાં પૂરવી લેવાનું છે હવે આપણે કેરોટ લેવાનું એ બાજુ આપણે સ્ટીચ કરીશું એને તો મેજિક રિંગ આપણે જે એન્ડ કીધું તો હાથ બાજુ આપણે એને લાવવાનું પાછું આમ નીચેથી નિકાલી ને આ સાઈડ પર આવી રીતના આપણે એને સ્ટીચ કરી લેવાનું એ તો આપણે 2 થી 3 વાર કરીશું જેનાથી આપણા લીવ્સ જે છે બરાબરથી અટેચ થઈ જશે એ તો પૂરો આપણે કમ્પ્લીટ કરી લઈએ છીએ બ્યુટીફુલ આપણું કેરોટ બનીને રેડી છે आप सगला हमारा वीडियो पसंद है तो प्लीज़ वीडियो लाइक करिए कि ना समझ पे तो कमेंट्स में ज़रूर पूछिए आप सगला सपोर्ट मळे छे एना माटे घणुं घणुं शुक्रिया।